જય ગિરનારી મિત્રો, તમારું બધાને ફરીથી છે વખત છે એક મારા નવા વિડીયોમાં. ચાલો આપણે આજે જઈએ મહુવા. અને આજે આપણે વ્લોગ ઉતાર્યો તે દી હતી રામનવમી. પછી શું હતું, આપણે પણ ભગવાનના જન્મોત્સવમાં થોડા પાછળ રહેવાના હતા. આપણે પણ નીકળી ગયા મહુવા. અને આપણે મહુવામાં જેવા પ્રવેશ કર્યા એટલે જો દરેક શેરીમાં, ગલી ગલીમાં ને દરેક મોહલ્લામાં અને હર ઘરમાં એક જ વાત, જય શ્રી રામ. અને જ્યાં નજર પડે ને ત્યાં ભગવો જ રંગ દેખાય. અને આ તો ભાઈ સનાતન ધર્મના શ્રી રામનો જન્મોત્સવ હોય અને એમાં કાંઈ ઘટે એવું તો બને જ નહીં. અને મહુવાની દરેક શેરીઓમાં, દરેક ગલીમાં એક જ નામ, જય શ્રી રામ. અને જ્યાં જુઓ ત્યાં મહુવાની શેરીઓમાં, ગલીઓમાં સેવા કેમ્પ, તમને ફરીમાં પાણી, શરબત, તરબૂચ કાંઈ ઘટે જ નહીં. અને રામનવમી એટલે શ્રી રામનો જન્મોત્સવ. અને આનું ભવ્ય આયોજન કર્યું હતું ગાંધીબાગે. તો ચાલો હવે આપણે જઈએ ગાંધીબાગે અને જોઈએ કે કેવું આયોજનની તૈયારી છે. અને વિશાળ શોભાયાત્રા પણ નીકળવાની છે ટૂંક જ સમયમાં. એટલે આ મહુવાની આમ જુઓ, દરેક શેરી એવું શણગારવામાં આવી છે. જ્યાં જ્યાં શોભાયાત્રા નીકળશે ને આ શેરીઓ આમ જુઓ શણગારવામાં આવી છે. અને ડીજે તો ઠેર ઠેર વાગે જ છે આખા મહુવામાં. જોકે આપણે એનો અવાજ ન સંભળાવી શક્યા, કોપીરાઇટ આવી જાય એટલે, પણ લાગે ડીજેનો અવાજ તો સંભળાય જ છે આખા મહુવામાં. અને આ છે ગાંધીબાગ. અહીંયા જ ભવ્ય આયોજન થયેલું છે. અને ઉપર જે ટાવર દેખાય ને, આ તો ભગવો લંગ તિરંગો એક નંબર લહેરાઈ રહ્યો છે. અને મહુવામાં દૂર દૂર હોવ ને તમે, નાથી તમને નજર પડે. અને જો સામે સ્ક્રીન ઉપર જો વિશાળ હનુમાન દાદાની મૂર્તિ દેખાઈ રહી છે. અને અહીંયા જ તે જો આ ગેટની અંદર જ તમે પ્રવેશો ને એટલે સર્વપ્રથમ તમને રામ દરબારના દર્શન થાય. ત્યાં વિશાળ પ્રભુ શ્રી રામની મૂર્તિ મૂકવામાં આવી છે. એ અયોધ્યામાં જે મંદિરનું છે ને એવી રીતનું અહીંયા પણ જુઓ રામની મૂર્તિ મૂકવામાં આવી છે. અને એવું દર્શાવવામાં આવ્યું છે કેવું મંદિર છે. અને અહીંયા જુઓ વિશાળ શ્રી કૃષ્ણ ભગવાનની મૂર્તિ છે. અને અહીંયા પણ શ્રી રામની વિશાળ મૂર્તિ છે. શ્રી રામ રાવણ યુદ્ધ કરી રહ્યો હોય ને એવી રીતના અહીંયા ફોટા મૂકવામાં આવ્યા છે, એવું દર્શાવવામાં આવ્યું છે. જુઓ અહીંયા આ છે રાવણની વિશાળ પ્રતિમા. અને આ બાજુ જો લક્ષ્મણજીને મેઘનાથે બાણ માર્યું ત્યારે મૂર્છિત થઈ ગયા હતા. અને હનુમાનજી મહારાજ જે વિશાળ પર્વત લઈને આવતા હતા તેવું દર્શાવવામાં આવ્યું છે. અને આ બાજુ રામેશ્વરમનું છે, જ્યાં રામ, લક્ષ્મણ અને હનુમાનજી શિવલિંગને અભિષેક કરી રહ્યા છે તેવું નજર પડી રહ્યું છે. અને અહીંયા પણ રામની વિશાળ મૂર્તિ છે. અહીંયા શ્રી રામ પ્રભુ સબરીજીના બેર ખાઈ રહ્યા છે. બોર સબરીજીના હતા ને તે દર્શાવવામાં આવ્યું છે આ બાજુ. અને આ બાજુ જુઓ રામ, સીતા અને લક્ષ્મણજી હોળીમાં બે અને જઈ રહ્યા છે તેવું દર્શાવવામાં આવ્યું છે. અને હનુમાનજી પણ પર્વત લઈને જાય છે તેવું દર્શાવવામાં આવ્યું છે. આ બાજુ વિશાળ શંકર ભગવાનની મૂર્તિ છે. અને બાજુમાં જુઓ હનુમાનજી મહારાજ, લક્ષ્મણજી, રામ પ્રભુ અને સીતા માતા છે. ને આ બહાર જુઓ તમને આ તરબૂચ ને એવું બધું ફ્રીમાં આપે છે.